ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ કોમર્સમાં આપણે ઇંગ્લિશની અંદર ટેક્સ્ટ ભણી રહ્યા છીએ અને ટેક્સ્ટમાં આપણે બહુ સરસ એક યુનિટ શીખી રહ્યા છીએ. યુનિટ નંબર 4, રીડ 1, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન્સ. મિત્રો, આપણે આ પાઠની અંદર વાત કરી કે જે આયુર્વેદ છે એ આપણને એવું શીખવાડે છે કે કોઈ પણ બીમારીમાંથી બહાર નીકળવું હોય તો એના 4 પ્રાથમિક તબક્કાઓ છે. એક તબક્કો ડિસીઝ ટ્રીટમેન્ટ, એટલે કે રોગ થયા પછી એ રોગની સારવાર કરવી. બીજો તબક્કો છે એ રોગને થતો અટકાવવો. કોઈ પણ રોગ થાય પહેલાં એને અટકાવવો, રોગ થવા ન દેવો. ત્રીજો તબક્કો છે લાઈફ એન્હાન્સમેન્ટ, એટલે જીવનની વૃદ્ધિ કરવી, એક સારું તંદુરસ્ત લાંબુ જીવન જીવવું. અને એ ચોથી વાત છે જે આજે આપણે હવે કરવાના છીએ એ છે અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે આપણી અંદર જાગૃતતા લાવવી. તો પેજ નંબર 38 જુઓ, લાસ્ટ ટુ સેકન્ડ પેરેગ્રાફ જુઓ. ધ 4th લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે આયુર્વેદની ચોથી કક્ષા એ કઈ છે? જાગૃતતા વિકસાવી. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આ માટે આ જાગૃતતા વિકસાવવા માટે જીવન પ્રત્યે આધ્યાત્મિકતા અથવા આધ્યાત્મિક અભિગમ એ જરૂરી છે. એટલે કે સારું તંદુરસ્ત લાંબુ જીવન જીવવા માટે આધ્યાત્મિક વિચારો એ ખૂબ જ જરૂરી છે. તો કયા વિચારો આપણે સ્પિરિચ્યુઅલ કહીશું? જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે એને કહેવાય સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક. અને મિત્રો, આ બહુ જ જરૂરી છે. ભગવાન છે, ભગવાન આપણને હેલ્પ કરે છે. હા, આ ભગવાન દુનિયા ચલાવે છે, આપણે આ બધું માનવું પડે. જો તમારા વિચારો આધ્યાત્મિક તો તમે એક તંદુરસ્ત લાંબુ જીવન જીવી શકશો. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત હોવું એ અગત્યનું છે, મહત્ત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટસેલ્ફ. પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. તંદુરસ્તી અગત્યની છે પણ તંદુરસ્તી જ જીવનનો અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. મિયરલી મીન્સ માત્ર. પ્રોલોંગ એટલે લંબાવવું. પ્રોલોંગ એટલે કે લંબાવવું. માત્ર જીવનને લંબાવવું એટલું પૂરતું નથી. હું 90 વર્ષ જીવું, હું 100 વર્ષ જીવું. જીવનને માત્ર લંબાવવું એટલું પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. અને આપણી પાસે વધારે શક્તિ હોય, એટલે જે આપણે મેળવવા માગીએ છીએ જીવનમાં એ માટે આપણી પાસે વધારે શક્તિ હોય એ પણ પૂરતું નથી. એટલે કે મિત્રો, લાંબુ જીવન જીવવું એ એટલું પૂરતું નથી. આપણે જે વસ્તુને ઈચ્છીએ છીએ એ પૂર્ણ કરવા માટે પણ માત્ર શક્તિ હોવું એ પૂરતું નથી. કે તમે 90 વર્ષે પણ શક્તિવાળા હો એ એટલું પૂરતું નથી. વી ought to consider what we are using our energy for and why. કન્સિડર વિચારવું. આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે આપણી જે શક્તિ છે
એ શાના માટે વાપરીએ છીએ? એટલે આપણે આપણી શક્તિને શાના માટે વાપરીએ છીએ અને શું કામ વાપરીએ છીએ, એ પણ જરૂરી છે. તમે 90 વર્ષે શક્તિવાળા હો, પણ તમે તમારી શક્તિને ક્યાં વાપરો છો એ પણ વિચારવું બહુ જરૂરી છે. The quality of our awareness is the real fruit of all that we do. એટલે આપણી જાગૃતિની ગુણવત્તા, એટલે આપણે કેટલા જાગૃત છીએ એની જે ગુણવત્તા છે એ કઈ છે? ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. આપણે આપણી શક્તિઓને ક્યાં વાપરીએ છીએ એ જ આપણી જાગૃતતાનું સાચું ફળ છે. એટલે આપણી જાગૃતિની જે ગુણવત્તા છે, જે આપણે જે કાંઈ કરીએ છીએ એનું આપણને સાચું ફળ મળે છે. તો આપણી જાગૃતતા જ એ જ આપણું સાચું ફળ છે. તમે કેટલા જાગૃત છો ભગવાન પ્રત્યે, તમારા શરીર પ્રત્યે, તમારા પરિવાર પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે, એટલે આપણી જાગૃતતા જ એ આપણું સાચું ફળ છે. It continues to grow even when the body and mind decline. ડિક્લાઇન એટલે કે ના પાડવી, ઇનકાર કરવો. આપણી જાગૃતતા એનો અંત ક્યારે પણ આવતો નથી. એટલે વ્યક્તિ ગમે એટલો મોટો થાય, એનું શરીર અને મન ના પાડે તો પણ જાગૃતતા ક્યારેય બંધ થતી નથી. માણસનું જે મન છે એ ક્યારેય બંધ થતું નથી વિચારવાનું. એટલે કે આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દે છે ત્યારે પણ જાગૃતતા તો વધ્યા જ જાય છે. આપણે મિત્રો એક વાક્ય વચ્ચે રહી ગયું, ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. એટલે જાગૃતતા એ આપણી અભિવ્યક્તિ છે. એસેન્સ ઓફ વોટ હુ વી રિયલી આર. આપણે ખરેખર જે છીએ તેનો સાર છે. એટલે જાગૃતતા આપણે જે પણ છીએ એનો એક સંપૂર્ણ સાર છે. Our awareness is the only thing we can take with us until we die. આપણે મરીએ ત્યાં સુધી જાગૃતતા આપણી સાથે રહી શકે છે. એટલે આપણું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પણ આપણે જાગૃત તો હોઈએ જ છીએ. It continues to grow even when the body and mind decline. આપણું શરીર અને મન જ્યારે સાથ છોડી દે છે ત્યારે પણ આપણી જાગૃતતા, આપણામાં રહેલી વિચારવાની શક્તિ એ ક્યારેય બંધ થતી નથી. Thus it is our greatest aid in the aging process. એટલા માટે જાગૃતતા એ ઉંમર વધવાની જે પ્રક્રિયા છે એમાં મોટો સહારો આપે છે. એટલે જ્યારે માણસની ઉંમર વધે છે ત્યારે પણ એ વ્યક્તિમાં રહેલી જાગૃતતા, વિચાર કરવાની શક્તિ એ આપણને મદદ કરે છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. અને આ જ આયુર્વેદનો સાચો ધ્યેય છે. એટલે આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ કયો છે? which aims at releasing us from all sorrow and suffering. એટલે આયુર્વેદનો મુખ્ય ધ્યેય કયો છે? આપણને માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવી. એમ્સ એટલે ધ્યેય, એટલે કે આપણને તમામ પ્રકારના માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવી એ જ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ છે. True awareness is the ultimate cure for all psychological disorders. આપણા શરીરમાં જે પણ શારીરિક માનસિક જે ગરબડો થાય છે, ગરબડનું શું કહેવાય? ડિસઓર્ડર.
એટલે શારીરિક કે માનસિક જે પણ ગરબડો થાય છે એ બધાનો અંતિમ જો ઉપાય હોય, અંતિમ જો ઈલાજ હોય તો એ સાચી સમજણ છે, સાચી જાગૃતતા છે. એટલે જેટલો વધારે માણસ હશે જાગૃત, એટલો એ વ્યક્તિ શારીરિક અને માનસિક કેવો રહેશે? તંદુરસ્ત હશે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ તે સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ આ સમજવા માટે, એટલે જાગૃતતા સમજવા માટે આપણે પહેલાં તો આપણું જે મન છે, માનવીનું જે મન છે, અને મન શું કાર્ય કરે છે એ તપાસવું પડે, એ સમજવું પડે. એટલે આપણી જાગૃતતા, વ્યક્તિમાં રહેલી જાગૃતતા જો સમજવી હોય તો આપણે આપણું મન અને મનના જે કાર્યો છે એ તરફ નજર કરવી પડે કે આ મન કેવી રીતે કામ કરે છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી સારી. તમે અત્યારે જે પણ છો તમે ત્યાંથી તમે શરૂઆત કરો તમારા જીવન વિશે વિચારવાની. ઇન ધીસ ડિરેક્શન, અને આ દિશામાં અવર જર્ની પ્રોસીડ્સ, આપણી યાત્રા આગળ વધે છે. તો મિત્રો, આ જે પાઠ છે એ ટૂંકમાં આપણને એવું કહેવા માગે છે કે તમે એક તંદુરસ્ત જીવન જીવી શકો છો જો તમે આધ્યાત્મિક હોવ, તમે પોઝિટિવ હોવ, તમે તમારું જાગૃતતા હોય તો તમે એક તંદુરસ્ત, લાંબુ, સુખી જીવન જીવી શકો છો. તો મિત્રો, તમને જો પાઠમાં થોડીક ક્યાંય તકલીફ પડી હોય તો તમે પાઠનું જે ભાષાંતર છે એ તમે ફરીવાર વાંચજો, પાઠને સમજવાનો પ્રયત્ન કરજો. જીવનમાં તંદુરસ્ત રહેવા માટે આ પાઠ બહુ જ ઉપયોગી છે. હવે આપણે એક નવો યુનિટ શરૂ કરીશું જે આપણે આવતા પીરિયડમાં સ્ટાર્ટ કરીશું. મિત્રો, આવજો.